સંસદીય માળખામાં મોટા ફેરફારની તૈયારી, વિશેષ સત્રમાં લોકસભાની બેઠકોમાં વધારો અને મહિલા અનામત મુદ્દે થશે ઐતિહાસિક ચર્ચા। ભારત સરકાર દ્વારા આગામી 16 એપ્રિલથી 3 દિવસીય સંસદના વિશેષ સત્રની જાહેરાત કરવામાં આવી છે। આ સત્રનો મુખ્ય એજન્ડા 2023માં પસાર થયેલા મહિલા અનામત કાયદા એટલે કે નારી શક્તિ વંદન અધિનિયમને વહેલી તકે અમલી બનાવવાનો છે। સરકાર આ સુધારા વિધેયક દ્વારા 2029ની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે જ મહિલાઓ માટે 33% અનામત સુનિશ્ચિત કરવા માંગે છે। આ માટે અગાઉની વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયાની શરતોમાં ફેરફાર કરી અને અમલીકરણની પ્રક્રિયાને ગતિ આપવા પર ભાર મૂકવામાં આવશે। આ વિશેષ સત્રના મહત્વનું વિશ્લેષણ કરતા જણાય છે કે સરકારી લોકસભાની બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવા માટેનું વિધેયક રજૂ કરી શકે છે। દરખાસ્ત મુજબ લોકસભાની કુલ સંખ્યા 543થી વધારી 816 સુધી લઈ જવાની હિલચાલ છે, જેનો આધાર નવીનતમ વસ્તીના આંકડાઓ પર રહેશે। બેઠકોની સંખ્યા વધવાથી વર્તમાન મત વિસ્તારોનું સીમાંકન નવેસરથી કરવું પડશે, જેના પરિણામે મહિલાઓ માટે અનામત બેઠકો ફાળવવી વધુ સરળ બનશે। આ ઐતિહાસિક સુધારો ભારતીય સંસદીય લોકશાહીના ઇતિહાસમાં દાયકાઓ બાદ થતો સૌથી મોટો માળખાગત ફેરફાર સાબિત થઈ શકે છે।